શ્રી ગણેશાય નમઃ. તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યવાણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ નવરાત્રિનો પ્રથમ દિવસ, એટલે આસો માસમાં આવતી નવરાત્રિ. આસો માસમાં આવતી નવરાત્રિમાં દેવીઓના અલગ અલગ સ્વરૂપમાં પૂજન થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી તરીકે માતાજીનું સ્વરૂપ બદલાય છે. નવરાત્રિ એ હિન્દુ ધર્મનું ખૂબ જ મહત્વનું અને ભક્તિપૂર્વક તહેવાર છે. નવ એટલે નવ અને રાત્રિ એટલે રાત, એટલે 9 દિવસ સુધી ચાલતો ઉપવાસનો ઉત્સવ દેશભરમાં વિવિધ રીતે ઉજવાય છે. પણ એની પાછળ એક ગહન આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરંપરા જોડાયેલી છે. નવરાત્રિ એ દેવી દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસના માટે મનાવવામાં આવે છે. દેવી શક્તિ એટલે જીવનમાં શક્તિ, બુદ્ધિ, શાંતિ અને ધીરજ આપનાર દિવ્ય તાકાત. જ્યારે અસુરોએ દુનિયામાં અંધકાર ફેલાવ્યો, દુષ્ટતાનો પ્રકોર વધ્યો, ત્યારે દેવી દુર્ગાએ ન્યાય માટે અવતાર લીધો અને અસુરોને સંહાર કર્યા. એ જ કારણસર દર વર્ષે આસો અને ચૈત્ર મહિનામાં 9 દિવસ સુધી દેવીના વિવિધ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેથી દોષોથી બચી શકીએ અને સારા માર્ગે આગળ વધી શકીએ. શૈલપુત્રીથી સિદ્ધિદાતી સુધી 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના અલગ સ્વરૂપની પૂજન થાય છે. પ્રથમ દિવસે શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી તરીકે ઓળખાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે સવારે વહેલી ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ. લાલ કે પીળા રંગના કપડાં એ ખાસ શુભ ગણાવવામાં આવે છે. ઘરના મંદિર કે પૂજાઘરમાં દેવી માતાનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરો. ખાસ કરીને માતા શૈલપુત્રીનું ધ્યાન કરીને ઓમ દેવી શૈલપુત્રે નમઃ મંત્રની પ્રાર્થના કરો. દીવો પ્રગટાવો અને લાલ ફૂલ અર્પિત કરો. સાથે ફળ, દૂધ અને મીઠાઈ નૈવેદ્ય રૂપે અર્પિત કરો. શક્ય હોય તો દિવસ દરમિયાન ઉપવાસ રાખો અથવા ફળાહાર કરો. મનમાં કોઈ નકારાત્મક વિચાર ન લાવો. શાંતિ અને પ્રેમથી દિવસ પસાર કરો. સાંજના સમયે પરિવાર સાથે મળીને ભજન કરો, આરતી કરો અને માતાના આશીર્વાદ માગો કે અમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ રહે. દિવસ દરમિયાન ઓછું બોલો, સારી વાતો કરો અને માતાના નામનો જાપ કરો. નવરાત્રિનો પહેલો દિવસ એટલે આસો સુદ પ્રથમના પવિત્ર દિવસે પૂજાતી માતા શૈલપુત્રી વિશે જાણીએ. એના વિશે કહીએ તો એ માત્ર એક દેવી જ નથી, પણ એ શક્તિનું અને ધીરજનું અને સાધનાનું પ્રતીક છે. કહેવાય છે કે એક સમયે પૃથ્વી પર દુષ્ટતાઓ વધતી ગઈ હતી. અસુરો અને દુષ્ટ શક્તિઓને લોકોને ડરાવી નાખ્યા હતા. એ સમય દરમિયાન પર્વતરાજ હિમાલય અને એમની પત્ની મેના દેવીએ એક દેવી પુત્રી મળ્યા. એ હતી શૈલપુત્રી. બાળપણથી જ એ ખૂબ જ ધીરજવાળી અને શાંત સ્વભાવની હતી. એનો સમય ભજન, જપ અને ઉપવાસમાં પસાર થતો. એનું મન સદાય ઈશ્વરની સેવા માટે તત્પર રહેતું હતું. જેમ જેમ એ મોટી થતી ગઈ તેમ એમાં વધુ તપ,
તપસ્યા કરવાની ઈચ્છા વધતી ગઈ. એણે સંકલ્પ કર્યો કે જીવનને ધર્મ અને ભક્તિ માટે સમર્પિત કરશે. એ માટે એણે શિવજીની સાધનાની શરૂઆત કરી. દિવસો સુધી એ જંગલમાં તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા. એના અખૂટ પ્રેમ અને ભક્તિને જોઈ શિવજીએ એનું વર્ણન કર્યું અને પોતાની આધ્યાત્મિક તરીકે સ્વીકાર્યું. શિવજી સાથે લગ્ન કર્યા બાદ એ શાંતિ અને સાધનાનું પ્રતીક બની. એનું સ્વરૂપ શ્વેત પ્રકાશથી ઝગમગતું હતું. એ લાલ વસ્ત્રો પહેરીને હાથમાં ત્રિશૂલ અને કમળ લઈ શાંતિ અને શક્તિનું પ્રતીક બની. એનું વાહન નદી એટલે કે વાછરડો હતું. નંદી એટલે વાછરડું હતું જે શિવજી સાથે જોડાયેલું છે. એના દર્શનથી મનમાં શાંતિ છવાઈ જાય છે અને ભક્તોને ધીરજ મળે છે. એક વખત દુનિયામાં દુષ્ટ શક્તિઓને ફરીથી હાહાકાર મચાવ્યો. અસુરો લોકોનું દાન માગતા અને ધર્મનો અપમાન કરતા અને શાંતિ નષ્ટ કરી નાખતા. એ સમયે શૈલપુત્રીએ પોતાના અંદરની શક્તિ જગાડી અને દુષ્ટો સામે લડી. એનું ત્રિશૂળ દુષ્ટતાનો નાશ કરે છે અને એના કમળથી શાંતિ ફેલાય છે. એણે લોકોને ધીરજ રાખવી શીખવાડી અને ભક્તોને વિશ્વાસ આપ્યો કે માતાની કૃપાથી દરેક સંકટ દૂર થઈ શકે છે. એ માટે દર વર્ષે નવરાત્રિ દરમિયાન ભક્તો એના સ્વરૂપનું ધ્યાન કરી 9 દિવસ સુધી ઉપવાસ કરે છે. ખાસ કરીને પહેલો દિવસ એનો હોય છે. એ દિવસે એના આશીર્વાદથી આખું વર્ષ શાંતિ અને સુખથી ભરેલું રહે છે. એના નામનો જાપ કરીને મનની નકારાત્મક દૂર થાય છે અને અંદરથી એક નવી શક્તિ મળે છે. ઘણા લોકો કહેશે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી શૈલપુત્રી માતાનું પૂજન કરે છે એને અંદરથી દુઃખ, ભય અને ચિંતાઓ દૂર થાય છે. એ ધીરજથી જીવન જીવી શકે છે અને મુશ્કેલીઓ સામે મજબૂતથી ઊભી રહી શકે છે. ખાસ કરીને પરિવાર માટે એ આશીર્વાદરૂપ બની રહે છે. ઘર પર શાંતિ રહે છે. બાળકો સુખી રહે અને જીવનમાં સકારાત્મક આવે. આજના સમયમાં પણ જ્યારે લોકો દબાણ, ચિંતા અને મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે શૈલપુત્રી માતાનું સ્મરણ કરી શાંતિ મેળવે છે. એ શીખવે છે કે સાધના અને ભક્તિથી જીવનમાં શાંતિ અને પ્રકાશ લાવી શકાય છે. શૈલપુત્રી માતાના આશીર્વાદ એ ધીરજ અને શાંતિ મળે. મનની ચિંતા દૂર થાય છે. પરિવારમાં પ્રેમ અને એકતા વધે. મુશ્કેલીઓનો સામે લડવાની શક્તિ મળે. આરોગ્ય અને સુખ મળ્યા કરે છે અને જીવનમાં સકારાત્મક અને પ્રકાશ ફેલાયેલો રહે છે. ચાલો હવે આપણે માતા શૈલપુત્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મા શૈલપુત્રી, અમને તમારો આશીર્વાદ આપો કે અમારું મન શાંત રહે, મુશ્કેલીઓ સામે હિંમત મળે અને અમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ રહે. અમે તમારા નામનો જાપ કરીને જીવનમાં પ્રકાશ અને પ્રેમ ફેલાવીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ત્યાર સુધી મારા તરફથી બધાને જય માતાજી.